ગુડ મોર્નિંગ દોસ્તો, સ્વાગત છે તમારું આપણા એક નવા વિડીયોની અંદર. તો દોસ્તો અત્યારે સવારના 6:30 વાગી ગયા છે અને હું રેડી થઈ ગયો છું. હવે દોસ્તો ચા નાસ્તો કરીને નીકળીશું આપણી ગાડી લઈને. તો બન્યા રહેજો દોસ્તો વિડીયોની અંદર છેલ્લે સુધી. આજના આખા દિવસમાં કઈ રીતનું રહેશે હું તમને બધું બતાવવાનો પ્રયત્ન કરીશ. તો દોસ્તો વિડીયો જોતા રહેજો છેલ્લે સુધી. અને જો ગમે તો દોસ્તો લાઈક, શેર, કોમેન્ટ અને ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો. તો દોસ્તો અત્યારે નીકળી ગયા છીએ આપણે ઘરેથી, ચા નાસ્તો કરીને નીકળી ગયા છીએ અને હવે અત્યારે જઉં છું સેલ્બી બાજુ. સેલ્બી જઈને ત્યાં આગળ બેસીશું અને પછી આપણે ચાલુ કરીશું ઓલા ઉબેર. અને પછી જોઈએ કઈ રીતની આજે કઈ બાજુની પહેલી ટ્રીપ પડે છે આપણા, ક્યાંથી શરૂઆત થાય છે. અત્યારે હાલ આપણે પહોંચ્યા છે શાંતિપની સ્કૂલ આગળ પહોંચ્યો છું હું. અને હવે હરિદર્શન જઈશું. હરિદર્શન જઈને જોઈએ કઈ રીતનું રહે છે આજે. તો દોસ્તો ઘરેથી નીકળી ગયા છીએ આપણા અને અત્યારે હાલ આવી ગયા છે હરિદર્શન 4 રસ્તા ઉપર. આ હરિદર્શન 4 રસ્તા છે. આ બાજુ અહીંયા સેલ્બી હોસ્પિટલ છે, તમે જોઈ શકો છો. અને અત્યારે અહીંયા આવીને બેઠા છીએ. હવે ચાલુ કરીશું આપણા મોબાઈલની અંદર બંને એપ્લિકેશનો. ઓલા પણ ચાલુ કરીએ અને ઉબેર પણ ચાલુ કરી દઈશું. પહેલી શરૂઆત આપણે ઓલાથી કરીશું. ચલો દોસ્તો, ઓલામાં આપણે લોગિન થઈ ગયા છીએ અને હવે ચાલુ કરી દઈશું ઉબેર. પહેલી બુકિંગ પડવાની શરૂઆત તો દોસ્તો ઉબેરથી જ થવાની છે, કેમ કે ઉબેરની અંદર નાની નાની ટ્રીપો એટલી બધી પડતી હોય છે ને, ઓલાની બહુ ઓછી બુકિંગો આવે છે. જોઈ લો દોસ્તો, ઉબેરમાં પણ આપણે લોગિન થઈ ગયા છીએ, ઓનલાઈન થઈ ગયા છીએ. અને હવે જોઈએ કયામાં પહેલી બુકિંગ પડે છે. ફોનની અંદર બંને વસ્તુ ચાલુ છે. તો ગાઈઝ પહેલી બુકિંગ આપણી પડી હતી એરપોર્ટની. આપણે હરિદર્શનથી અંદર નિકોલવાળા રોડ ઉપર જઈએ એટલે ત્યાં આગળ એક સોસાયટી છે ગેલેક્સી કરીને, ત્યાંથી ટ્રીપ પડી હતી આપણી એરપોર્ટની. એટલે અત્યારે હાલ હું એરપોર્ટ આવી ગયો છું. આ છે એરપોર્ટ અંદરનો વ્યૂ. બરોબર, હવે અહીંયાથી જોઈએ છે જો રનિંગમાં કોઈ પડી જાય ટ્રીપ તો લઈને નીકળીશું, નહીં તો ખાલી બહાર જતા રહીશું. કેમ કે વેટિંગ 150 ગાડીઓનું છે ગાઈસ. 150 ગાડી વેટિંગમાં બતાવે છે. એટલે 150 ગાડી પતો નહીં ત્યાં સુધીની રાહ તો જોવાય નહીં, કેમ કે પતાવવામાં 4-5 કલાક નીકળી જાય. એટલે હવે નીકળીશું અહીંયાથી. જોઈએ બહાર ધીમે ધીમે નીકળીએ છીએ, કંઈ પડી જાય તો ઠીક છે. તો દોસ્તો બીજી બુકિંગ અત્યારે આપણને પડી ગઈ છે અપોલો હોસ્પિટલથી થલતેજની પડી છે, તમે જોઈ શકો છો. એટલે અત્યારે હાલ હવે આપણે જઈશું અપોલો હોસ્પિટલની અંદર જઈશું, ત્યાંથી પિકઅપ કરીને થલતેજ બાજુ જવાનું છે.
તો ગાઈઝ જે કસ્ટમરને આપણે એપોલો હોસ્પિટલથી બેસાડ્યા હતા થલતેજ માટે, તો અત્યારે હાલ થલતેજ આવી ગયા છીએ. એમને ડ્રોપ કરી દીધા. ડ્રોપ કરીને અત્યારે એમનો ઉબેરમાં ફેર આવ્યો, 270 રૂપિયા એમનો ફેર આવ્યો હતો ગાઈઝ. એટલે અત્યારે એમને થલતેજ ડ્રોપ કરી દીધા. અને એ પણ દોસ્તો ઉબેરમાં જ હતી. બીજી ટ્રીપ જે પડી હતી થલતેજની એ પણ ઉબેરની જ હતી. અને અત્યારે હાલ હવે તરત આપણે ત્રીજી ટ્રીપ પડી છે, ઓલાની અંદર પડી છે. ઓલાની અંદર અત્યારે હાલ પહેલી ટ્રીપ પડી છે. આમ તો 2 ટ્રીપ ઉબેરની થઈ, અત્યારે હાલ આ ઓલામાં પડી છે. એટલે હવે અહીંયાથી અમને 18 કિલોમીટર પિકઅપ છે. પિકઅપ કરીને આપણે નીકળવાનું છે થલતેજ, આપણે સોરી એલિસ બ્રિજ જવા માટે નીકળવાનું છે. તો દોસ્તો ઓલાની અંદર અત્યારે હાલ મારા ફોનની અંદર 3 વખત બુકિંગ પડી અને 3માંથી 2 વખત કસ્ટમરોએ કેન્સલ કરી નાખી. અને હવે ત્રીજી વખત જે બુકિંગ પડી એ કસ્ટમરને હું લેવા માટે આવી ગયો છું લોકેશન ઉપર. અત્યારે હાલ હું છું કસ્ટમરના લોકેશન ઉપર જ છું અત્યારે હાલ. અને હવે જોઈએ છે શું થાય છે. અહીંયા આ કસ્ટમર આવે છે, કેન્સલ કરી નાખે છે. તો દોસ્તો આવી ગયા છીએ અત્યારે હાલ કસ્ટમરના લોકેશન ઉપર આવી ગયા છીએ. અને કસ્ટમર આવે એટલે પછી અહીંયાથી નીકળીશું એરપોર્ટ જવા માટે. તો ગાઈસ કસ્ટમર આપણા આવી ગયા છે. એક અંકલ અને આંટી છે, 2 જણ છે. તો આપણે એમનો લગેજ અંદર સેટ કરી દઈશું ગાડીની અંદર. થોડીક હેલ્પ કરાવી દઈશું એમને ગાડીની અંદર બધો લગેજ એમનો ગોઠવીને પછી અહીંયાથી નીકળીશું એરપોર્ટ જવા માટે. ચાલો અજાવતી હો બેટા. ઓલા ઉભા એને જેટલી ઉતાવળ છે. ઈ કહું ને આને ઉતાવળ છે. જો ઓલા બિચારા ઉભા હતા, ઓલા ઉપર ડિવાઈડર ઉપર ઉભા હતા. એને એવો ટાર્ગેટ હતો કે હું આ ઇકો વાળાના ઓવરટેક કરીને નીકળી જાવ, અને એને એ જ કર્યું. જો હવે આ બાજથી ઓવરટેક કરીને નીકળી. મને અહીંયા કોઈના માથા ઉપર હેલ્મેટ દેખાય છે? ના રે ના. હાઈકોર્ટ 2% પબ્લિક એવી હશે કે જેને હેલ્મેટ પહેર્યું, બાકી 98% લોકો હેલ્મેટ વગર ફરે છે. અને હવે આ લોકો તો પાછળ બેસવા નહીં ફરજિયાત કરી હાઈકોર્ટે. હા, તો વિચારો કે આ તો આગળ વાળો નહીં પહેરતો. કોઈ નથી બીજી.
ચાલતું હોય ક્યાં અહીં આવતા બાજુ અહીંયા ડ્રોપ છે. આ પેલું કહેવાય શું કે ડિપાચર કહેવાય. પેલી બાજુ પહેલો જે રાઈટ ગયો ને ખાંચો અંદર ત્યાં અરાઈવલ છે, અને લેફ્ટ સાઈડ ઉપર પહેલો ખાંચો આવે છે ઇન્ટરનેશનલ નો આવે છે. આજના દિવસમાં ત્યારે બીજી વખત અહીંયા આવવાનું થયું એટલે ચાલુ હોય આખો દાડો. તો મિત્રો અત્યારે હાલ હું આવી ગયો છું પાલડી. આપણે જે એરપોર્ટ બુકિંગ લઈને ગયા હતા વેજલપુરથી, એટલે પછી એરપોર્ટ ડ્રોપ કર્યા પછી પાછી ત્યાં આપણને રનિંગમાં જ બીજી એક ટ્રીપ પડી ગઈ હતી ખમાસાની. એટલે પછી ખમાસા આવ્યો. ખમાસા પહોંચ્યા પછી ત્યાંથી પણ બીજી બુકિંગો ચાલુ જ હતી ગાઈસ પડવાની, પણ પછી મેં એક્સેપ્ટ ના કરી અને ઉબેર બંધ કરી દીધું. ઓલા તો બંધ જ હતું, પછી ઉબેર પણ મેં ઓફ કરી દીધું કેમ કે જમવાનું બાકી હતું અને ગાડીમાં સીએનજી એ નથી. તમે જોઈ શકો છો અત્યારે હાલ 2 જ પોઈન્ટ સીએનજી છે, પેટ્રોલ પણ પુરાવાનું બાકી છે, એટલે પછી બંધ જ કરી દીધું. અને અત્યારે પાલડી આવીને અહીંયા જમી લીધું છે. જમીને હવે આપણે સીએનજી પુરાવા જઈશું. સીએનજી પુરાઈને પછી આપણે કન્ટિન્યુ કરશું. તો ગાઈઝ લાઈન લાગેલી છે અહીંયા સીએનજી પુરાવાની. તો ગાઈઝ આપણે સીએનજી પુરાઈ દીધો છે. અત્યારે સીએનજી પુરાઈને ફોનની અંદર બંને એપ્લિકેશનો ચાલુ કરી દીધી છે. ઓલા અને ઉબેર બંને એપ્લિકેશનો ચાલુ કરી દીધી છે અને હવે નીકળ્યા છીએ અહીંયાથી. ધીમે ધીમે આગળ વધીએ છીએ. ટ્રીપો તો મિત્રો ઘણી બધી પડે છે અત્યારે હાલ. બધી કાલુપુરની ને બધી જ પડે છે. આ જો અત્યારે હાલે પડી 3.5 કિલોમીટર પિકઅપ, 7 કિલોમીટર ડ્રોપ. 3.5 કિલોમીટર ગાઈસ પિકઅપ છે, 7 કિલોમીટર ડ્રોપ છે અને પૈસા બતાવે છે 130 રૂપિયા. બોલો, હવે આપણે સિડાન પ્રીમિયમ ગાડી લઈને નીકળ્યા છીએ ઓલા ઉબેરમાં ચલાવવાના. આ લોકો આપણને આપે છે 130 રૂપિયા અંદર બતાવે છે. જો બીજી આ પણ એવી જ છે સેમ. વાહ, ઓલામાં પડી લો. ઓલામાં કાલુપુરની પડી છે, પણ કાલુપુર જવાનું નથી કેમ કે રેલવે સ્ટેશન જઈને અત્યારે ભરાઈ જવાનું થાય કેમ કે ભયંકર ટ્રાફિક હોય છે. દિવસ દરમિયાન તો આખો દિવસ જે એક સાઈડનો રોડ બંધ કર્યો છે ને ગાઈસ, એટલે અત્યારે એટલો બધો ટ્રાફિક હોય છે ને, સખત ટ્રાફિક હોય છે. એટલે સવારે 8-9 વાગ્યા પછી તો કાલુપુરની અંદર જવાય જ નહીં ગાડી લઈને, કેમ કે ફસાઈ જ જવાનું થાય ત્યાં આગળ જઈને. તો ગાઈઝ અત્યારે હાલ એક બુકિંગ પડી છે સાઉથ બોપલની, એ આપણે એક્સેપ્ટ કરી છે. ઉબેરની અંદર પડી છે સાઉથ બોપલની, એટલે અત્યારે હવે કસ્ટમરને પિકઅપ કરવા માટે જઈએ છીએ. બીજી તો ઘણી બધી બુકિંગો આવી ગાઈઝ, પણ કે એક્સેપ્ટ કરે જેવી જ નથી ટ્રીપો. બધી સિટીની અંદરની ટ્રીપો પડતી હતી ગાઈઝ. કાલુપુરની આજુબાજુના એરિયાની ટ્રીપો પડે છે બધી, એટલે ત્યાં તો અત્યારે જવાય એવું જ નહીં. એટલે આ સાઉથ બોપલની પડી છે, લીધી છે અત્યારે હાલ. હવે જઈએ છીએ પિકઅપ કરવા. ઉબેરમાં આપણે ટ્રીપ એક્સેપ્ટ કર્યા પછી અત્યારે હાલ ઓલામાં પણ ધડાધડ ટ્રીપો પડવા માંડી છે. 3 ટ્રીપ મેં પાસ આઉટ કરી છે. 3 બધી નજીકની જ પડે છે, 5-6 કિલોમીટરની આજુબાજુની. કોઈ જો લાંબી ટ્રીપ પડે ઓલામાં તો આપણે એક્સેપ્ટ પણ કરીએ, પણ બધી નાની નાની ટ્રીપો પડે છે, એટલે ઓલામાં પણ આપણે ઉઠાઈ નથી. 3 ટ્રીપો પાસ આઉટ કરી છે અને અત્યારે હાલ ઉબેરમાં જે એક્સેપ્ટ કરી હતી બોપલ માટે, ત્યાં જઈએ છીએ અત્યારે હાલ. તો ફ્રેન્ડ્સ અત્યારે હાલ બોપલ આપણે જે કસ્ટમરને ડ્રોપ કરી દીધું છે
બોપલ ડ્રોપ કર્યા પછી બીજી એક આપણને બુકિંગ પડી હતી. 8 કિલોમીટર લેવા આવવાનું હતું. અંદર સિલજથી જે અંદર રોડ જાય છે, કડી થોડ બાજુ જવાનો રોડ પણ છે, એ રોડ ઉપર છે કસ્ટમર. અત્યારે પિકઅપ કરવા માટે હું જઉં છું એમના. પણ દોસ્તો અત્યારે હાલ ટ્રાફિક અહીંયા એટલો ખતરનાક છે ને, ફૂલ ટ્રાફિક ચક્કાજામ છે છેક સુધી. એટલે હવે જોઈએ જ આ ટ્રાફિકમાંથી ક્યારે બહાર નીકળીએ. તો મિત્રો અત્યારે હાલ આપણે આવી ગયા છે બાપુનગરની અંદર. જે સિલજથી કસ્ટમરને આપણે પિકઅપ કર્યું હતું એમને અહીંયા બાપુનગર અત્યારે હાલ ડ્રોપ કરી દીધું છે. ડ્રોપ કરીને અત્યારે હું બેઠો છું, મેમકો રોડ ઉપર બેઠો છું અત્યારે હાલ બાપુનગરની અંદર. અને હવે જોઈએ છે કેવી ટ્રીપ આપણે એક્સેપ્ટ કરીએ છીએ, કેમ કે ટ્રીપો તો ઘણી બધી પડે છે પણ હું એક્સેપ્ટ નહીં કરતો, કેમ કે અત્યારે હાલ સિટીની અંદર ટ્રાફિક ગાઈઝ એટલો બધો છે ને કે અત્યારે જઈએ ને એટલે ફસાઈ જવાનું જ થાય ગાડી લઈને જઈએ એટલે જોઈએ કોઈ સારી ટ્રીપ પડે તો બીજી આપણે એક્સેપ્ટ કરીએ છીએ. મિત્રો હું અત્યારે હાલ આવી ગયો છું ઝાયડસની જે કોર્પોરેટ ઓફિસ છે ત્યાં હું અત્યારે આવી ગયો છું. આપણે જે બાપુનગર બેઠા હતા ત્યાંથી ઝાયડસ હોસ્પિટલની એક બુકિંગ પડી. ઝાયડસ હોસ્પિટલ આવ્યા પછી એક કસ્ટમરનો ફોન આવ્યો પ્રાઇવેટ બુકિંગ માટે. એમને ઝાયડસ કોર્પોરેટ ઓફિસથી પાલડી ડ્રોપ કરવાના છે. તો અત્યારે હાલ ગાઈઝ આપણા ડિવાઇસની અંદર ઓલા ઉબેર બંને બંધ કરી દીધું છે અને બંને બંધ કરીને હું આવી ગયો છું ઝાયડસ કોર્પોરેટ ઓફિસ પર. અને અહીંયાથી હવે આપણા કસ્ટમર આવી જાય એટલે થોડીક વારમાં નીકળીશું પાલડી જવા માટે. તો મિત્રો પાલડી આપણા કસ્ટમરને ડ્રોપ કરી દીધા છે અને અત્યારે હાલ રાત થઈ ગઈ છે. રાતના લગભગ 9:30 જેટલા વાગી ગયા છે અને હું જઈ રહ્યો છું હવે ઘર બાજુ. ગુડ મોર્નિંગ ગાઈઝ. આજે છે બીજો દિવસ અને આ વિડીયોનો હું અહીંયા આજે એન્ડ કરવાનો છું. ગઈકાલે ગાઈઝ રાત્રે બહુ લેટ થઈ ગયું હતું, કેમ કે જે આપણા પ્રાઇવેટ બુકિંગ હતી એમના કસ્ટમરને હું ઝાયડસ કોર્પોરેટ ઓફિસથી લઈને પાલડી ડ્રોપ કરવાના હતા. તો પાલડી માટે નીકળ્યા, રસ્તામાં એમને થોડુંક કામ હતું તો 2 કલાક જેવું એમને ત્યાં આગળ આપણું બગાડ્યું અને પછી ત્યાંથી એમને ડ્રોપ કર્યા અને પછી ઘરે આવતા ટ્રાફિક બહુ જ હતું એટલે ઘેર આવતા લગભગ 10 વાગી ગયા હતા. એટલે આ વિડીયોનો હું એન્ડ ના કરી શકું. તો આજે હું આ વિડીયોનો અહીંયા એન્ડ કરું છું અને એ પણ તમને બતાવું છું સાથે કે આપણે ગઈકાલે ઓલાની અંદર કેટલી ટ્રીપ કરી છે અને એનું કેટલું આપણે એની અંદર અર્નિંગ થઈ છે, ઉબેરની અંદર કેટલી ટ્રીપ કરી છે, એમાં કેટલી અર્નિંગ છે એ પણ હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ દોસ્તો. તો ગાઈઝ આપણે ઓલા અને ઉબેર બંને એપ્લિકેશનો વારાફરતી ઓપન કરી દઈશું. અત્યારે હાલ આપણે પહેલી ઉબેર ઓપન કરી છે. ઉબેરની અંદર જોઈ લઈશું. આ છે 1 ઓક્ટોબરનું. 1 ઓક્ટોબરના દિવસે આપણે ગઈકાલે એટલે કે 1689 રૂપિયાનું ટોટલ કામ થયું છે એની અંદર અને 7 ટ્રીપો કરી છે ઉબેરની અંદર. અને હવે ઓલા ચાલુ કરી દઈશું. તો ગાઈઝ ઓલાની અંદર આપણે થયું છે ટોટલ કામ. ઓલાની અંદર 195 રૂપિયાનું આપણે ગઈકાલે કામ થયું છે અને ઓલામાં ફક્ત 2 ટ્રીપો કરી છે આપણે ગઈકાલે. 2 ટ્રીપોના આપણને એની અંદર 195 રૂપિયાનું કામ થયું છે.
તો મિત્રો આ સાથે જ હું વિડીયો અહીંયા પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટની અંદર લખવાનું ભૂલતા નહીં દોસ્તો. અને વિડીયોને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ખાસ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો. આપણી યુટ્યુબ ચેનલને અત્યારે હાલ નવી યુટ્યુબ ચેનલ છે દોસ્તો. અત્યારે સબસ્ક્રાઈબર પણ આપણા ઓછા છે, એટલે સબસ્ક્રાઇબ કરવાનું ખાસ ભૂલતા નહીં દોસ્તો. તમારા સપોર્ટની અત્યારે હાલ ખૂબ જ જરૂર છે અને આ રીતના અવનવા વિડીયો તમને રોજના રોજ જોવા મળશે આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો આ સાથે જ વિડીયો પૂરો કરું છું દોસ્તો અહીંયા. જય હિન્દ, વંદે માતરમ.